આજે એકાદશીના પરમ પાવન દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયનો પાઠ કરીશું। શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ। શ્રી ભગવાન કહે છે, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યએ મનુને કહ્યો હતો અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો। એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા। હે પરમ તપ, તે યોગ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે। તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઉત્તમ રહસ્ય છે। વળી તું મારો ભક્ત અને મિત્ર છે। અર્જુન કહે છે, આપનો જન્મ હમણાંનો છે અને સૂર્યનો જન્મ પહેલાંનો છે, તો આપે આ યોગ પૂર્વ કહો એમ હું શી રીતે જાણું? શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે, તે બધા હું જાણું છું, પણ હે પરમ તપ, તું નથી જાણતો। હું અજન્મા, નિર્વિકાર સ્વરૂપ અને સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું, છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે જન્મું છું। હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું। સત્ય પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ છું। હે અર્જુન, આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી જાણે છે, તે દેહ ત્યજીને પુનર્જન્મને પામતો નથી, પણ મને પામે છે। રાગ, ભય તથા ક્રોધ વિનાના મારામય થયેલા મારો આશ્રય લેનારા અને જ્ઞાનરૂપ તપ વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું સ્વરૂપને પામ્યા છે। જેઓ જે પ્રકારે મારા શરણે આવે છે, તેમને તે જ પ્રકારે હું ભજું છું, અર્થાત ફળ આપું છું। હે પાર્થ, મનુષ્યો સર્વ પ્રકારે મારો માર્ગ અનુસરે છે। આ લોકમાં કર્મોના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી ફળ સિદ્ધિ તરત થાય છે। ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં 4 વર્ણો સર્જ્યા છે। તેનો કરતા છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ। મને કર્મો લેપાતા નથી, કેમ કે મને કર્મ ફળમાં સ્પૃહા નથી। એમ જે મને જાણે છે, તે કર્મો વડે બંધાતો નથી। એ જ પ્રમાણે સમજીને પૂર્વના મુમુક્ષોએ પણ કર્મ કરેલા છે, માટે તું પણ તારા વડવાઓએ તેમના પૂર્વજોના કરેલા જે કર્મો કર્યા છે, એ પૂર્વ કર્મોને કર। કર્મ શું અને અકર્મ શું, એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણમાં પડ્યા છે। તે કર્મ વિશે હવે હું તને કહીશ, તેને જાણવાથી તું અશુભથી મુક્ત થઈશ। કર્મનું તત્વ જાણવું જોઈએ, અકર્મનું તત્વ જાણવું જોઈએ અને વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ ગહન છે। કર્મમાં અકર્મ એટલે તેમનો અભાવ, ને અકર્મમાં કર્મને જે જુએ છે, તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, તે યોગી છે અને સર્વ કર્મ કરનારો છે। જેના સર્વ આરંભો કામનાઓથી અને સંકલ્પોથી રહિત હોય તથા
જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા હોય તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. નિત્ય સંતુષ્ટ રહેનારો આશ્રય આકાંક્ષા રહિત મનુષ્ય કર્મફળની આસક્તિ છોડીને કર્મમાં પ્રવૃત્ત થાય તો પણ તે કંઈ જ કરતો નથી. જે આશા રહિત છે, મન અને શરીરને વશ રાખનારો છે, જેણે સર્વ પરિગ્રહો છોડી દીધા છે, તે શરીર માત્રથી કર્મો કરે છતાં પાપથી લેપાતો નથી. યનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ, સુખ દુઃખાદી દ્વંદ્વોથી મુક્ત, દ્વેષ રહિત તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમભાવવાળો મનુષ્ય કર્મ કરીને પણ બંધાતો નથી. સંગ રહિત, મુક્ત, જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ માટે કર્મ કરનારા સમગ્ર કર્મ નાશ પામે છે. અર્પણ રૂપ ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે. બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતાએ હોમેલું તે પણ બ્રહ્મ જ છે. આમ કર્મને લગતી બધી બાબતોમાં જે બ્રહ્મ ભાવે સ્થિર રહે છે તે બ્રહ્મને જ પામે છે. કેટલાક યોગીઓ દેવતાઓના પૂજ્યરૂપ યજ્ઞને ઉપાસે છે અને કેટલાક યજ્ઞ વડે યજ્ઞને જ બ્રહ્મ અગ્નિમાં હોમે છે. કેટલાક કાન વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે અને બીજાઓ શબ્દાદી વિષયોને ઇન્દ્રિયોરૂપ અગ્નિમાં હોમે છે. વળી બીજાઓ ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મ સંયમરૂપ યોગા અગ્નિમાં હોમે છે. તેમજ બીજા તીક્ષ્ણ વ્રતવાળા યત્નશીલ યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા, તપરૂપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય તથા જ્ઞાન યજ્ઞ કરનારા હોય છે. વળી બીજાઓ અપાનમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનને હોમે છે અને કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે. બીજા કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે. આ બધા યજ્ઞને જાણનારાઓ યજ્ઞ વડે પાપોનો નાશ કરે છે. યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ ન કરનારને આ લોક મળતો નથી તો બીજો પરલોક ક્યાંથી હોય? આ પ્રમાણે બ્રહ્મના મુખરૂપ વેદમાં અનેક પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવામાં આવ્યા છે. તે બધા યજ્ઞોને તું ફળની ઈચ્છાને લીધે થતા કર્મોથી ઉત્પન્ન થનારા જાણ. એ પ્રમાણે જાણવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. હે પરમ તપ, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે. કેમ કે હે પાર્થ, સર્વ સંપૂર્ણ કર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે. તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાનને તું જાણી લે. હે પાંડવ, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પ્રથમ પોતામાં અને પછી મારામાં જોઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ
જ્ઞાનરૂપ વહાણ વડે સર્વ પાપરૂપ સમુદ્રને તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરે છે, તેમ જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. તે જ્ઞાનને યોગ વડે સિદ્ધ થયેલા પુરુષ કાળે કરી આપોઆપ જ પોતાનામાં પામે છે. શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તે તરત પરમ શાંતિ પામે છે. પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો સંયમ રહી નાશ પામે છે. સંશયમય રહી નાશ પામે છે. સંશયમય રહેલાને આ લોક નથી, પરલોક નથી અને સુખ નથી. હે ધનંજય, યોગ એટલે ઈશ્વર પણ કર્મ દ્વારા જેણે સર્વ કર્મનો સંન્યાસ ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સંશયો છેદાયા હોય એવા આત્મનિષ્ઠ પુરુષને તે કર્મો બાંધી શકતા નથી. માટે હે ભારત, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ સંશયને પોતાની જ્ઞાનરૂપ તલવાર વડે છેદી બ્રહ્મા પણ કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે ઊઠ ઊભો થા. એ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.